જોગીદાસ ખુમાણનું બારવટું, બુટ્ટો બાપ હાદો ખુમાણ, 70 વર્ષની ઉંમર છે. બારવટું ખેડતા 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 પોતાની જર્જરિત ઉંમર, દાઢી ડગુગવા મંડી ગયેલી, સફેદ રૂપાના પતરા જેવી, જરખિયાના ઝાપા જેવી દાઢી હિલોળા લે છે. બરસી અને તરવાર સજીને જ્યારે અશ્વની માથે સવાર થઈ નીકળેલા બે દીકરા આજ હાર્યા નથી. પણ મર્દાનગી કોનું નામ કહેવાય? 70 વર્ષની હાદા ખુમાણની ઉંમર અને ભાવનગરની 500 ગોરખાની પલટન છે. એ હાદા ખુમાણની વાહે પડી અને હાદો ખુમાણ ઘોડી લઈને ભાગ્યો. એમાં ચારણ હામો મળ્યો કે જોગીદાસનો બાપ ભાગે છે. આજ ચારણે આડા ફરીને હાકલ કરી દે કે એ હાદા ખુમાણ, તું તો કાઠીનો દીકરો બાપ, હો ફેરી સિહોરની તે તો લીધેલ ખુમાણ લાજ, પણ આજ હાદલ કા હથિયાર મેલે આલણ રાવત. હે આલા ખાતરના ખુમાણના દીકરા, તો હાદલ કા હથિયાર આજ મેલે આલણ રાવત. હાદો ખુમાણની ઘોડી પાછી વાળી. એ વખતે ધીંગાણામાં કામ આવતા એને ફૂલધારે ઉતર્યા કહેવાતા. 500 ગોરખાની પલટનને ઢાળીને હાદો ખુમાણ ફૂલધારે ઉતર્યા. જોગીદાસ ખુમાણને ખબર પડી. જોગીદાસને હુલામણા નામ આપાભાઈ થી માણસો ઓળખતા. નાના ભાઈ આવીને વાત કરી, આપાભાઈ બાપુનું અવસાન. કે બાપુને નખમાય રોગ નહોતો ને બાપુનું અવસાન થવાનું કારણ શું? કે ભાવનગરની 500 ગોરખાની પલટનને પાડીને બાપુ ધીંગાણામાં વીરનરને સાજે એવા મોતથી કામ આવ્યા છે. રંગ છે હાણ. હાદા ખુમાણ જેવો બાપ 500 ગોરખાને ઢાળે અને ભાવનગરની ફોજની સામે અબિલ ગુલાલે રમી અને જો ફૂલધારે ઉતર્યો હોય તો એની વાહે આહુડા ન પાડવાના હોય, એની વાહે ફોગ ન કરવાનો હોય. ત્રણેય પ્રજોને ભેળી કરી અને જોગીદાસ ખુમાણે એમ કહેવાય છે કે પોતાના બાપનું કારજ કર્યું. પણ કારજ પોતાના બાપનું કરી અને હરવણી માટે નદીના કિનારે જ્યાં જોગીદાસ ખુમાણ જાય ત્યાં દ્રશ્ય જોઈને જોગીદાસ ખુમાણ આભો થઈ ગયો. આજ 18 પાદરનો ધણી, સિહોરનો લાડો, ગોહિલ રાજ એ માથે મુંડન કરાવી અને બ્રાહ્મણોની પાસે એક વિધિ કરાવે છે. આપો ભાણ આપા જોગીદાસને કહે છે કે જોગીદાસભાઈ જોયું, આ ભાવનગરનો મહારાજા વિધિ કરાવવા માટે આવ્યો છે. ને આમ આગળથી હાકલ કરી જોગીદાસે કે મહારાજ, કે જોગીદાસ તારા બાપના ટાણે હું કુંડલા તો નથી આવી ગયો, પણ હાદો ખુમાણ જેવો તારો બાપ એવો મારોય બાપ, એનો હું મોટેરો દીકરો કહેવાઉં. જોગીદાસભાઈ તારા બાપના હરવણી કરવા માટે આજ નદીને કિનારે હું બેઠો છું. ભાઈ 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 મોજના તોરા મિલ્યા છૂટવા જોગીદાસ ખુમાણને. જેનો બાપ મરી જાય અને દુશ્મનનો બાપ મરે અને ભાવનગરનો મહારાજા એનું હરવણું કરવા માટે બેઠો હોય, આનાથી દુશ્મનની ખાનદાની દુનિયામાં તમને જોવા કઈ મળશે?